સુરત જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપવા જિલ્લા આયોજન મંડળે વર્ષ 2026-27 માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। કુલ 22 કરોડ 83 લાખના ખર્ચે 742 જેટલા જન સુવિધાના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે। સુરત જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં જળ સંચયના કામોને પ્રાથમિકતા આપી તેને ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે। સાથે જ જિલ્લા કક્ષાએ 2 કરોડના ખર્ચે 13 આંગણવાડીઓના નિર્માણને પણ મંજૂરી અપાઈ છે। સુરત જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલી સુરત જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 2026-2027 વર્ષના વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈઓ હેઠળ 2250 લાખની જોગવાઈ સામે 2283 લાખના 742 જેટલા જનહિતલક્ષી વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં આયોજિત બેઠકમાં 15% વિવેકાધીન જોગવાઈ હેઠળ સામાન્ય ટીએએસપી SC/SP સદર હેઠળ 11 તાલુકાઓમાં ₹20 કરોડ 50 લાખના 724 કામો તથા 4 નગરપાલિકાઓમાં 233 લાખના 18 કામોને બહાલ કરાયા હતા। સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ ખાસ પ્લાન યોજના હેઠળ ₹10 લાખના 2 વિકાસ કામો મંજૂર કરાયા હતા। આ ઉપરાંત જિલ્લા કક્ષાએ 2 કરોડના ખર્ચે 13 આંગણવાડીના નિર્માણ માટે બહાલી આપવામાં આવી હતી। મંત્રી કનુભાઈએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે। આગામી ચોમાસા પૂર્વ જળ સંચયના વિકાસ કામો સમય મર્યાદામાં પરિપૂર્ણ કરવાની તાકીદ કરી હતી। મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં ખૂટતી સુવિધાઓના કામોને પ્રાધાન્ય આપવા તેમજ આયોજન હેઠળના વિકાસ કામોનું સતત મોનિટરિંગ કરીને પૂર્ણ કરવા માટેના સઘન પ્રયાસો કરવા જણાવ્યું હતું। બેઠક પ્રારંભે કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ પ્રભારી મંત્રી કનુ દેસાઈનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વર પરમાર, સંદીપ દેસાઈ, કુંવરજી હળપતિ, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, જિલ્લા આયોજન અધિકારી શીતલ માંડવિયા, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક MB પ્રજાપતિ, તાલુકા પંચાયત અને નગરપાલિકાના વહીવટદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો, સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।